નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા વુમન ડેવલપમેન્ટ સેલ RM કોમર્સ કોલેજ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ નર્મદાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કવયિત્રી સંમેલન તથા નારી સન્માન સમારોહ યોજાયો તથા મહિલા કવયિત્રી સહિત વિશેષ સિદ્ધિ મેળવનાર 30 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ દ્વારા મહિલા શિક્ષણ અને મહિલા સુરક્ષા અંગેના કાયદા અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપલ અમીષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે પ્રવચન માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે નોંધપાત્ર સાહિત્યની પ્રવૃત્તિ કરનારા કવયિત્રીઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય કક્ષાએ જિમ્નેસ્ટિક ટ્રેમ્પોલિયનમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવા તથા સરલાબેન રાજેન્દ્રભાઈ તડવી પ્રમુખ જય ગાયત્રી મિશન મંગલમ તથા જશીબેન ઠાકોરભાઈ તડવી પ્રમુખ આશાપુરા મિશન મંગલમ મંડળ એકતાનગરનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. મહિલા દિન ઉપર 8 કવયિત્રી બહેનોએ કવયિત્રી સંમેલનમાં ભાગ લીધો હતો. જો કે આ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે ખાસ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી હતી. ખાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહિલાઓ આગળ આવે એ માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મૂકી છે અને મહિલાઓ આગળ વધી સશક્ત બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતાપે જણાવ્યું હતું. મહિલા વિશ્વ દિનની ઉજવણીના ભાગરૂપે અમારી સંસ્થા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી રીતે આ મહિલા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું અને એ રીતે આજે મહિલા વિશ્વ દિવસની ઉજવણી કરીએ છીએ. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આની શરૂઆત કરી હતી અને એમને વુમન એમ્પાવરમેન્ટ માટે, એમના સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ એમને અમલમાં મૂકી છે અને એ રીતે એમને ગુજરાતની જ નહીં પણ આપણા ભારતની મહિલાઓને આગળ લાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યો છે અને એમને એમના પ્રયત્નોમાં સફળતા પણ મળી છે. એવી જ રીતે આ અમારા રાજપીપળામાં અમે એક પ્રયત્ન કર્યો છે કે નર્મદા સાહિત્ય સંગમ સાથે જોડાણ કરીને અમે મહિલા કવયિત્રીઓને પહેલીવાર નર્મદા જિલ્લામાં મહિલા કવયિત્રી સંમેલન આજે અમે યોજ્યું છે અને એમાં અમને ઘણી સફળતા મળી છે. અને એ સમય દરમિયાન આપણને થાય કે મહિલા સશક્ત બને અને મહિલાની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ ઉજાગર થાય એ હેતુથી આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ. અને એના પ્રકલ્પ રૂપે જ આપણે એક કવિ સંમેલનનું આજે આયોજન કર્યું છે કે જેમાં મહિલાઓમાં જે સર્જનાત્મક શક્તિ છે એ સર્જનાત્મક શક્તિને સારી રીતે તેઓ પ્રકટ કરી શકે. આ ઉપરાંત મારી કોલેજમાં મહિલાઓને લગતા કેટલા બધા કાર્યક્રમો, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ્સ, એ ઉપરાંત અનેક કાર્યક્રમો અમે અહીંયા કરીએ છીએ. તો આ એક પ્રકલ્પ રૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળાની કોમર્સ કોલેજમાં આ મહિલા દિવસ આગોતરી રીતે અમે ઉજવીએ છીએ. હું હિતેશ ગાંધી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી રત્નસિંહજી મહિલા કોમર્સ કોલેજ રાજપીપળા. ખાસ કરીને નર્મદા જિલ્લામાં સાહિત્યની પ્રવૃત્તિઓ તો શરૂ થઈ, પણ અમે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે અમે મહિલા કવયિત્રી બહેનોને તૈયાર કરી અને આજે નર્મદા જિલ્લામાં પહેલી વાર મહિલા કવયિત્રી સંમેલન અમે યોજ્યું છે અને એમાં લગભગ 8 જેટલી મહિલાઓએ પોતાની કવિતાઓ સાહિત્ય ક્ષેત્રે એમને આગળ વધી છે. મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લામાંથી મહિલા કવિ ક્ષેત્ર પણ આ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે. આજે અમારી પાસે જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ ડૉક્ટર કિરણબેન પટેલ પણ આવ્યા હતા અને એમણે મહિલાના જીવનમાં મહિલાઓએ કેવી રીતે આગળ વધવું જોઈએ, કેવી રીતે આત્મનિર્ભર બનવું જોઈએ એના માટે ખૂબ સરસ મજાની વાત કરી અને મહિલાઓના કાયદા શું છે, મહિલાઓએ પોતાના જીવનમાં મુશ્કેલી આવે તો કયા કયા કાયદાનો ઉપયોગ કરવો જોઈએ, જાણકારી મેળવવી જોઈએ. એ માટે બાર એસોસિએશનના પ્રમુખ જે છે આપણી પાસે વંદનાબેન ભટ્ટ, એઓ પણ આવ્યા અને એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. જ્યોતિબેન જગતાપ કે જેઓ જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ છે, એમણે પણ આ સમગ્ર આયોજનની અંદર નર્મદા સાહિત્ય સંગમને જોડીને ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો અને અમારો આજે મહિલા દિવસનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એમાં કન્યા વિનય મંદિરના આચાર્ય અમીષાબેન જે એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું અને એમની શાળાની બહેનો, ખાસ કરીને આ શાળાની બહેનોને પણ ખ્યાલ આવે કે મહિલા દિવસ શું છે, કવયિત્રી સંમેલન શું છે, એમનું અમને માર્ગદર્શન મળે એ માટે આજે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને મહિલા દિવસને સફળ બનાવ્યો.
Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students, and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.